સુરતના મોટા વરાછા ખાતે તેલાંગણીના મહિલા પર તાડફળીના પૈસા આપવાને લઈ જીવલેણ હુમલો કરનાર માથાભારે આરોપીની ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી તેઓનો ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે સુરતના મોટા વરાછામાં 60 વર્ષીય મહિલા પર માથાભારે ઇસમોએ હુમલો કર્યો હતો। ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં મોટા વરાછાના પ્રવિશા ફોર્મ ખાતે તેલંગાણાની મહિલા પર માથાભારે યુવકોએ હુમલો કર્યો હતો। તાડફળીના પૈસા આપવા બાબતે બોલાચાલી થતાં કાપોદ્રાના 3 યુવકોએ વૃદ્ધ પર હુમલો કરતા ગંભીર હાલતમાં વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાઈ હતી। તો બનાવની જાણ થતાં પોલીસ પર સ્થળે દોડી ગઈ હતી અને વૃદ્ધા પર હુમલો કરી ભાગી છૂટેલા 3 માથાભારે ઈસમો ગણેશ સાળુકે, રોહિત સાલ્વે અને ઓમકાર ગિરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે અને ત્યારબાદ ઉત્તરાયણ પોલીસે 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। ब्यूरो रिपोर्ट हिंद टीवी न्यूज़ सूरत।